બગદાણાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરને જ્યારે એસઆઈટી સમન્સ પાઠવે છે, આવો તમારું નિવેદન નોંધવાનું છે, ત્યારે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુનિફોર્મમાં છે, સફેદ કાર છે, કાર ઉપર નંબર પ્લેટ નથી અને ગ્લાસ ઉપર બ્લેક ફિલ્મ છે. આ છે આપણા પોલીસ અધિકારીઓ કે જેઓ કાયદાને ખિસ્સામાં નાખીને ફરી રહ્યા છે એવો દેખાવ કરે છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. જયરાજ આહિરને બચાવવાના ધમપછાડા કરનારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સામે હવે કેમ પગલાં નહીં ભરવા તેની તપાસ ભાવનગરના એસપી નિતેશ પાંડે કરી રહ્યા છે. તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હું કાયમ કહું છું, ખાખીને કોઈ ધર્મ નથી, ખાખીને કોઈ જ્ઞાતિ નથી, ખાખીને કોઈ જાતિ નથી, ખાખીને કોઈ પક્ષ નથી, પણ બધી વખત આ સાચું પણ નથી હોતું. બગદાણાની અંદર 26 દિવસ પહેલા નવનીત બાલદિયા નામના એક કોળી યુવાન ઉપર હુમલો થાય છે અને હુમલો પ્રાણઘાતક હતો. આ ઘટના પછી બગદાણામાં પોલીસ ફરિયાદ નોંધાય છે. આ નવનીત બાલદિયાનું નિવેદન નોંધવા જ્યારે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર ત્યાં પહોંચે છે અને નવનીત જ્યારે જયરાજ આહિરનું નામ આપે છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરને સાપ સૂંઘી જાય છે. કારણ જયરાજ આહિર સામે કોઈ પુરાવા નથી તેવો તેમનો દાવો હતો. પણ પછી આગળ વાત વધે છે અને કોળી સમાજ જ્યારે નારાજ થાય છે ત્યારે સમગ્ર મામલાનું સુપરવિઝન ડીવાયએસપી રીમાબા ઝાલાને સોંપવામાં આવે છે. રીમાબા ઝાલા પણ પીઆઈ ડાંગર પાસે જે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા તે અંગે વાત કરે છે. ડાંગર સાહેબ રીમાબા ઝાલા ડીવાયએસપીને કહે છે, મેડમ, જયરાજ આહિર સામે કોઈ પુરાવા નથી, નવનીત બાલદિયા જુઠ્ઠું બોલી રહ્યો છે. અને એટલે જ ડાયરેક્ટ ડીવાયએસપી રીમાબા ઝાલા આખી ઘટનાને સમજવામાં ચૂક કરી જાય છે અને પત્રકારોને બ્રીફિંગ આપતા કહે છે કે આખી ઘટનામાં ક્યાંય જયરાજ આહિર નથી અને અમારી પાસે કોઈ પુરાવા નથી. આમ પહેલી જ વખત રીમાબા ઝાલા જયરાજ આહિરને ક્લીન ચીટ આપવાની ચૂક કરે છે. પણ આ મામલો ગરમાતા હવે એસઆઈટીનું ગઠન થયું અને પીઆઈ ડાંગરને પણ બદલી નાખવામાં આવ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલને મૂકવામાં આવ્યા. કે.એસ. પટેલે પણ મીડિયાને શું ગમશે તે પ્રકારે કામ કર્યું. આરોપીનું સરઘસ કાઢ્યું ત્યારે આરોપીના પગ ઉપર લાકડી મારી ઈશારો કરે છે કે થોડુંક લંગડો ચાલ. આ બધું કરવાની પટેલ સાહેબને જરૂર નહોતી. પણ એસઆઈટીના ગઠન પછી એએસપી જયવીર ગઢવીએ કામ કર્યું અને 26મા દિવસે જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું. પણ સવાલ અહીંયા એવો છે કે બગદાણાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરની ભૂમિકા અંગે શું કરશો? ત્યારે જાણકારી એવી મળી કે આઈજીપી ગૌતમ પરમારે આ મામલાની તપાસ નિતેશ પાંડેને આપી છે. એસપી નિતેશ પાંડે ડાંગરે કઈ રીતના તપાસ કરી, ક્યાં તપાસમાં લોચો કર્યો, ક્યાં દૂધ અને ક્યાં પાણીનું મિશ્રણ કર્યું, આ બધી જ બાબતની તપાસ હવે નિતેશ પાંડે કરી રહ્યા છે. ત્યાં ફરી વખત પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરને જવાબ આપવો પડશે. રીમાબા ઝાલાએ જે ચૂક કરી છે તેના ખુલાસા પણ કરવા પડશે. જોઈએ હવે નિતેશ પાંડે ડાંગર સાહેબ સાથે શું કરે છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે તમારે નવજીવન તો જોવું જ પડશે અને નવજીવન જોવા માટે તમારે બેલ આઇકોન દબાવવો પડશે, અમને સબસ્ક્રાઈબ કરવા પડશે, અમારી સાથે જોડાયેલા રહો, વાત કરતા રહો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. આવીશ પાછો તમારી સાથે વાત કરવા. નમસ્કાર.